I keep waiting for you to call. I'm thinking that I'm gonna need a miracle. Wasted again. I tell my friends I'm feeling like you're coming, 'cause I feel the sun. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આપણા એક નવા બ્લોગની અંદર તમારું. અને આજનો બ્લોગ છે બહુ જોરદાર, કેમ કે પહેલી વાર આપણે ચાલુ વરસાદનો બ્લોગ બનાવીએ છીએ. તમે જોઈ શકો છો કે વરસાદ ચાલુ જ છે, એટલે બધો નથી ચાલુ, પણ માપવાનું ચાલુ છે. આજે કીધું કે બ્લોગ બનાવી નાખવો છે આજ તો, એટલે કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો. બ્લોગમાં બહુ મજા આવશે. અને તમે જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે. વરસાદ ચાલુ છે ને ઓલી બાજુ જુઓ, વરસાદ ચાલુ છે તો પણ ફુવારા પણ ચાલુ જ છે. હા, મારું બનાવ કાંઠા. હા, ને આજના વ્લોગમાં બહુ મજા આવશે, એટલે ભાઈ આખો વ્લોગ જોજો. અને મારે જવું છે ઘર તરફ, કેમ કે મારા પપ્પા બોલાવે છે, એટલે જવું પડશે આપણે જૂના ઘરે. ને હવે આપણે આવી જૂના ઘરે, જેમ કે આપણે જૂના ઘરે થોડું કામ હતું, એટલે ખાતર લઈને જવાનું છે મારે ખેતરમાં. મારા પપ્પા ખેતરમાં ખાતર નાખે છે, એટલે હું અહીંયા આવ્યો છું ખાતર લેવા માટે. અને અહીંયા જો અહીંયા ખાતર પડ્યું છે. હવે આપણે ડોલ ભરીને જવાનું છે ખેતરમાં. ને વરસાદ અત્યારે ચાલુ જ છે, એટલે કીધું ખાતર નાખી દઈએ ખેતરમાં, એટલે આપણું કામ થઈ જાય. જો હે ને મસ્ત વાતાવરણ. આ છે અમારું જૂનું ઘર, અને આ બાજુ અમારા રિપલ બોન ખોણ લઈને જઈ રહ્યા છે. અને મારી મમ્મી અહીંયા રોટલા કરે છે. શું બનાવે મમ્મી? રોટલા બનાવે છે. વાહ! તો હવે આપણે જવાનું છે ડોલ લઈને ખેતરમાં, એટલે હું તમને ડાયરેક્ટ ખેતરમાં જઈને મળીએ. ચાલો, તો આપણે આ ડોલ લઈને જવાનું છે ખેતરમાં. હવે હું આવી જઈશું ખેતરમાં. જો આપણે છત્રી લઈને ઊભા છો, ને ઓલી બાજુ મારા પપ્પા ખાતર નાખી રહ્યા છે. ને આ છે આપણી મગફળી. મગફળી કેવી છે મિત્રો, કોમેન્ટ કરી નાખજો. મસ્ત મજાની. ને અહીંયા આપણે ખાતરની ડોલ ભરીને મૂકી દીધી છે. વરસાદ આવે છે, બહુ મજા આવે રહી આજે. ને જુઓ છે ને નજારો જોરદાર. એ ખાતર નાખે છે મારા પપ્પા. ચાલુ વરસાદમાં પણ ફુવારા ચાલુ છે ઓલી બાજુ જો. ને હવે આપણે જરાસર ઘર તરફ, જેમ કે ખાતરનું જે કામ હતું એ આપણે આપી દીધું. હવે એટલું ખાતર ચાલી રહે. મારા પપ્પા કે તું જતો રહે ઘરે, ને આપણે હવે જરાસર ઘરે. મારા પપ્પા નાખી રહ્યા છે ખાતર. એ કે એટલું બાકી છે, એટલે હું નાખીને આવું ને તું જા ઘરે. એટલે હવે હું જઉં રહ્યો છું ઘરે. ને આપણે પલળ્યા નથી, જેમ કે બે જણો ના પલળાય, એક જણો પલળે ને તો ચાલે, એ તમને ખબર જ હશે. ને જુઓ એવું મસ્ત બધું લીલું લીલું થઈ ગયું છે અત્યારે. તો બહુ મસ્ત વાતાવરણ છે. અને મગફળી ચેવી છે એ તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, એટલે અમને ખબર પડે કે મગફળી ચેવી છે. તો આજના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બહુ મજા આવશે. વરસાદ ચાલુ છે તો પણ આપણે વ્લોગ ચાલુ છે આજે, કેમ કે ઘણા દિવસ થઈ ગયા હતા. કીધું આજ તો વ્લોગ બનાવી જ નાખવો છે, બનાવી જ નાખ્યો આજે તો. અને આ છે આપણે રજકા બાજરી, બહુ મોટી મોટી થઈ ગઈ છે. અને હવે આપણે બેસી જાય છે જમવા. આ જો બાજરીના રોટલા પડ્યા છે, ને સબ્જી શાની બનાવી છે, ફોલેવાની સબ્જી બનાવી છે. ને હવે આપણે બેસવું છે ખાવા. આપણે વાટકો તૈયાર કરી નાખ્યો છે, તો હવે આપણે ખાઈને મળીએ. ને વરસાદ તો હજી ચાલુ જ છે, તમે જોઈ શકો છો. તો ચાલો હવે ખાઈને મળીએ, પછી આપણે વ્લોગ ચાલુ કરીએ. ને આ છે મારે મિતેશભાઈ, એટલે ભાઈ ભણીને આવી ગયો ઘરે. શું ક્યાં મિતેશ? શું ક્યાં કલેજા? ઇધર દેખ ભાઈ. અરે કુછ તો બોલો યાર મિતેશ. ओ हीरो ओ भाई क्यों सो गए आप इधर? हुई तो मितेश भाई हमारे हुई गया से बपोरना
તમે જોઈ શકો છો અમારો ભાઈ પૂજ ગયો છે, એને બહુ ઊંઘ આવે છે. વરસાદનું વાતાવરણ છે એટલે બધાને બહુ ઊંઘ આવે, પણ હવે વરસાદ ફાઇનલી બંધ થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે વરસાદ નથી, હવે બંધ થઈ ગયો. તો વરસાદ જતો રહ્યો એટલે હવે આપણે જાવ આપણે ઢાબા ઉપર, કે ઢાબા ઉપર શું થાય વરસાદ આવે એટલે અમારે એ હું તમને બતાવું. કેમ કે હવે વરસાદ નથી, બંધ થઈ ગયો એટલે ઘડ આવતો હતો. વાહ, જો ટ્રેન પણ બતાવી દો તમે, ટ્રેન જાય રહી છે. અહીંયા લેબડા આડા આવે છે એટલે બરાબર દેખાતું નથી. છે પણ નજારો જોરદાર છે. અને આપણે આવીએ ઢાબા ઉપર. ત્યાં તમે જોઈ શકો છો કે અમારે ઢાબા ઉપર છે ને વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય છે. એના માટે અમારે કરાવવું પડશે ચાઇના મ્યુઝિક. ચાઇના મ્યુઝિક અમે હજી કરાવ્યું નથી, હવે કરાવવું પડશે. જેમ કે જુઓ વરસાદ આવે એટલે પાણી ભરી જાય ઢાબા ઉપર. ને આ પાણી કાઢતા કાઢતા આપણે અડધો કલાકમાં થઈ જવાનું છે. એટલે મિત્રો હવે આપણે અહીંયા વ્લોગ પૂરો થાય છે, કેમ કે હવે મારે ઘણું બધું કામ છે. અને આજના વ્લોગમાં તમને કેવી મજા આવી, મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. અને વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો. હા, તો મળશું એક નવા એક વ્લોગની અંદર. તો બાય બાય.